ગુજરાતમાં જ્યારે રાસાયણિક ખેતીના કારણે સ્વાસ્થ્ય સામે જોખમ વધી રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામના ખેડૂતોએ એક નવી આશા જગાવી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીના અભિયાનથી પ્રેરાઈને અહીંના બે ખેડૂતોએ માત્ર 1.25 વીઘા જમીનમાં સફળતાનો પરચો આપ્યો છે। બોલુન્દ્રા ગામના વિરપાલસિંહ રહેવર અને તેમના સાથી ખેડૂતોએ 2020 થી ઝેરમુક્ત ખેતીની શરૂઆત કરી છે। શરૂઆતમાં માત્ર 15,000ના ખર્ચે શરૂ થયેલી આ ખેતીમાં આજે લાખોની આવક થઈ રહી છે। તેઓના ખેતરમાં દેશી તુવેર, રીંગણ અને ટામેટા જેવા પાકોની લહેરાતી ખેતી જોવા માટે અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 700 થી વધુ ખેડૂતો મુલાકાત લઈ ચૂક્યા છે। આ ખેડૂતોનું માનવું છે કે કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોથી બચવા માટે રસોઈમાં પ્રાકૃતિક અનાજ અને શાકભાજીનો ઉપયોગ અનિવાર્ય છે। રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદનના ભાવો પણ દોઢા મળી રહ્યા છે। આ સફળતા જોઈને ગામના અન્ય 6 ખેડૂતોએ પણ રાસાયણિક ખેતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જે કૃષિ જગત માટે પ્રેરણારૂપ કિસ્સો છે। આજે જે અમારા ભાઈ છે ઘનશ્યામસિંહ રેવર, તેઓએ પણ મારી આ જે પ્રાકૃતિક ખેતી જોઈ અને તેમને પણ પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કરેલું છે। તેઓ 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। અત્યારે હાલ એમને સરગવા વાવેતર કરેલા છે। સરગવાની વચ્ચે ઇન્ટરક્રોપની અંદર ભીંડા, મરચી, રીંગણનું વાવેતર કરેલ છે। જેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે અને સરકારશ્રી દ્વારા આ વર્ષે મને બીઆરસી એટલે કે ભાઈ બાયો રિસર્ચ સેન્ટરનો એક લાભ મળેલ છે કે જેથી કરીને પ્રાકૃતિક ખેતીમાં વપરાતી ખાતરો અને દવાઓ જે હું તૈયાર કરી અને અમારા આજુબાજુના વિસ્તારની અંદર ખેડૂતોને પૂરું પાડું અને એ લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવી ભલામણ। મેં પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કરેલ છે। મેં મારા ખેતરમાં સરગવાની અંદર ઇન્ટરક્રોપમાં રીંગણ, ભીંડા, મરચીનું વાવેતર કરેલ છે અને સરકારશ્રી દ્વારા જે ધરતી બચાવો અભિયાન જે છે કે પ્રાકૃતિક ખેતી થકી રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી અને જમીન સુધારણાના જે કાર્યક્રમો આપવામાં આવે છે તેમાં સહભાગી થવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે।